હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાઈને. તો જો આજ તો છે ને સવારમાં અમારા ઘરેથી નહીં પણ અમારા સાયાબોનના ઘરેથી વિડીયો ચાલુ કર્યો છે, કેમ કે આજ છે ને બધાની રજા હતી તો સવારમાં નાસ્તો કરવા આવતા રહ્યા છે અમે. જો અહીંયા છે ને ડ્રાયફ્રૂટ ખવાય છે, અહીંયા બધો નાસ્તો છે અને મેં પિસ્તા લીધા છે 2-3 નાસ્તો કરી લઈએ બધા. જેમ આપણા ઘરે નાસ્તો નતો એટલે આપડા ઘરે હોય જ છે, અત્યારે નથી. એક દી લાવી તો બધું પૂરું કરી નાખે. એ વાત સાચી. તાર રજા છે આજ? શેની રજા છે? અમારે છે 2 દિવસની નથી. હે સાયાબોન, બધાની રજા છે, આપણે 2 જ રજા નથી. આપણે રજા કોઈ દિવસ નહીં આવે. આપણે રજા હોય જ નહીં. ચેક જતા રહેવી. ક્યાં જાવ? અમારે 2 જ રજા નથી એમ. એક કામ કરો, એમાં ઘેર અંગવારી પોતાની ઓકે હાલો, તમારે 2 જ રજા છે ને, તમે 2 કામ કરો ને અમે 2 જઈએ બહાર. ખાલી 1 મહિનો ઘર આવી આજે રસોઈ બનાવી નાખો. હાલો ચેલેન્જ, બરોબર? 1 મહિનો, બરોબર? હાલો, તમને માન્ય છે? તમારે 1 મહિનો ઘર હકવાનું. બળુભાઈ ઘરે હાલો, આપણે બેન કરવું છે ને? હા તે વાંધો નહીં. હાલો, તમને ક્યાં રસોઈ આવડે છે જયદીપભાઈ? ઈ ગમે ઈ કરે, મારે શું જોવાનું? તો હું થોડી રોજ તમને પાર્સલ લઈને ખવડાવું છું. હું થોડી રોજ તમને પાર્સલ લઈને ખવડાવું છું. હું આવડે? એવું બનાવતા ના શીખતા વાળ કેટલી લાગે એમ નહીં સાહેબોન, એટલે મન શું કે ખબર છે તમારા ઘરે કામ શું હોય? કે તમારા ઘરે કામ શું હોય? કોઈ નહીં, અમારે આરામ જ હોય ઘરે. અમે શું કામ હોય? બોલ, કામ તો મેં બેઠા થઈ જાય. થોડાક તમારું એમ નહીં, થોડાક તમારા ભાઈ કઈક કયો. બધી વસ્તુ લાવી, પૈસા આ તે બધું કમાણી કરવી, ધંધો સેટ કરવાનો, એ બધું અમારે વિચારવાનું નહીં. છોકરાનું ઇન ફ્યુચર નું કોણ વિચારે? તમે જ વિચારો. અમે નહીં વિચારતા હોય ને, અમારે વિચારવા આવ્યું હોય. તમારે ખાલી ઘરનું જ ધ્યાન રાખવાનું, અમારે તો બધું ધ્યાન રાખવાનું. હાલો, પિસ્તા ખાઈ લેવી ને પિસ્તા ખાવાનું ઠેકાણું નહીં પડે. બતાવજો. તો અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને આજ તો છે ને આપણે સવારમાં નાસ્તો નતો કર્યો. મારા નણંદીના ઘરે બેસવા ગયા તો ત્યાં જેવો તેવો નાસ્તો કરી દીધો અને પછી ઘરે આવી અને કાલ સાંજે આપણે સેન્ડવિચ બનાવવાની બધી તૈયારી કરી હતી. ભૂખ નહોતી એટલે 2-3 ખાધી, પછી વધી હતી. તો જો અત્યારે પાછી બપોર બનાવી નાખી હતી. સમજો આ જયદીપે શું કર્યું સમજો. આવું કોણ ખાતું હશે કોરું કાઢી કાઢી? તો જો અત્યારે 2 વાગ્યા છે ને, આપણે જમવાનું પૂરું થઈ ગયું છે. હવે જો પોતાનું ડોલ તો અહીં મૂકેલી જ છે, પોતું મારી દઈ, વાસણ ધોઈ નાખી, પછી આપણે જવું છે બહાર. એટલે આપણે પછી છે ને વિડીયો વધારે નતો ઉતાર્યો. અને એટલી મસ્તી ચાલુ હોય, એટલી મસ્તી ચાલુ હોય ને, આ 2 માંથી એક ઘરે ના હોય ને તો ઘરમાં એટલી શાંતિ હોય, અને 2 હોય ને એટલે એટલો આમ ઓલું હોય ને. અને આજ તો અમારે છે ને 3 ને મેચિંગ થઈ ગયું છે. જો આ યતરાજ નું જુડિયો માંથી ટી શર્ટ લાયા હતા ઈ છે, અને પેન્ટ નવું જ છે. અને જયદીપે આ ઓનલાઈન માંથી ટી શર્ટ નવું મંગાવ્યું હતું, એમને પહેરી લીધું છે. અને મારા તો આ છે, એટલે જો આજ તો બધાય મેચિંગ થઈ ગયું. જો અત્યારે છે ને વાગી ગયા છે 4 અને આપણે થઈ ગયા છીએ તૈયાર. અને આપણે જો આ ચશ્મા, પાવર બેગ ને માઇક ને એ બધું લઈ લીધું છે. આ બાજુ પાણીની બોટલ ભરી લીધી છે. અને યતરાજ ને જયદીપ 2 તૈયાર થઈ ગયા છે. શું છે યળ આ ઘરે? તો હવે આપણે જાવી અને પછી ત્યાં જઈને આપણે બતાવી કે આપણે ક્યાં જવાનું છે. તો હવે નીકળવી આપણે. તો જો ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ સુવાલી બ્રિજે. આપણે 4 વાગે ઘરેથી નીકળ્યા હતા અને અત્યારે 5:15 થયા છે તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ સુવાલી બ્રિજ ઉપર. અને જયદીપ ને જ્યાં છે ગાડી પાર્ક કરવા આવે, પછી આપણે જાવી જો આ બાજુ છે બ્રિજ ને એવું. હા
તો જો જયદીપ ને બળુભાઈ બે આગળ હાલતા થઈ ગયા છે અને અમે પાછળ પાછળ જાવી છીએ. અને આ બાજુ જો જમ્પિંગ ને એવું છે ને ઈ જોઈ અને હેતરાજીમ ને તો મજા પડી જશે. આ બાજુ જો છોકરાને રમે એવું સારું છે. ડુમસ કરતા સારું કા છાયા બોલ. ડુમસ કરતા થોડુંક ચોખ્ખું છે એમ. ડુમસ માં પાણી વધારે આમ ડોળું થોડુંક લાગે. આ બાજુ જો મસ્ત પાણા છે બે એવા. આ બાજુ જો જમ્પિંગ છે, નાના છોકરાની રાઇડ્સ ને બધું છે. જો આ હેતરાજ અને સૌર્યરાજ બે ને તો આમ જલસા પડી ગયા હશે. અહીંયા જો જ્યાં હું અહીંયા ખાડા કરી અને પછી જતા રહેશે હાથ ધોવા. અને અમુક માણસો તો છે ને ફોટા પાડવા હાટું થઈને જેટલા પલ્લે ને એનું કઈ નક્કી જ નહીં થતું અહીં. અને અહીંયા જો અમાર ફોટોશૂટ હાલે છે. એ યતરાજ, એ સોર્યો. જો મસ્ત મજાના સુરજ દાદા દેખાય છે. અને આ બાજુ જો પાણા ઉપર બેસીને આપણે ફોટો પડાવવાનો પછી આ બે છે ને મોજું પાસે જશે ને આમ અંદર જશે ને મોજું જેવું આવશે ને એવા બહાર આવશે. યતરાજ ભાઈ મોજું આવ્યું. આમ જો આમને તો આમ શું લાગતું હશે અહીં રમવામાં. જો જેમ જેમ મોડું થતું જાય ને એમ પાણી છે ને ઓરું આવતું જાય છે. અને આમે જો જેને ઊંટ ઉપર બેહવું હોય એ ઊંટ ઉપર બેઠે છે અને અમુક ગાડીમાં જઈને બેહવું હોય એ ગાડીમાં એ રીતના બેઠા હોય છે. અને આ બે ને તો અમારે છે ને આ ફોટા પાડવાના પૂરા જ નથી થતા. જાણે ફોટા ને એક આલ્બમ બનાવી નાખો બે થઈ. હે બળુભાઈ એક આલ્બમ બનાવી નાખું જ્યાં જાવ ને એનું તમારે બે. યતરાજ આપડે કપડા બીજા લઈને ન થાય બટા અહીંયા. જો આ યતરાજ ને સૌર્યરાજ તો હજી રમે જ છે. એ બે ને રમવાની મજા પડી ગઈ છે. પણ ભૂખ લાગી એટલે બધા જો નાસ્તો લાયા હતા ને નાસ્તો કરવી છે. અને અહીંયા હજી ફોટા પાડવાનું પૂરું થતું જ નથી આ બે ને તો. જો સુરજ દાદા હો તો નાચમી જ્યા છે પણ આ બે રમીને થાકતા નથી. અને યતરાજે તો એક પેન્ટ બગાડ્યું છે એટલી ધૂળ ભરી છે એના પેન્ટમાં. અને અમને એવી ખબર નહોતી કે આ બે છે ને અંદર રમવા પડશે તો અમને બીજા કપડા નથી લાયા. યતરાજ ઠંડી લાગશે બટા પછી. અને હજી એટલું ટ્રાફિક છે એવું નથી કે દી આથમી જો તો નથી ઘણાય છે હજી તો બધા. જો હજી તો આ ઉપર છે આ સાઈડ ને આમ હજી રાઇડ્સ માં ઘણાય છે. અને મને તો છે ને ડુમસ કરતા અહીંયા થોડું સારું લાગ્યું કેમ કે ડુમસ છે ને આમ ડોળું પાણી થોડુંક વધારે હોય ને એવું લાગે. અને અહીંયા થોડુંક આમ આસરું પાણી હોય એવું તે અને આમ સ્પેસ વધારે છે રમવા છોકરાઓને. અને ડુમસ આમ જગ્યા તો છે જ તે પણ એની કરતા મને આ સારું લાગ્યું એમ. તો જો હજી તો બધા ફોટા અને અમારા છે ને આયા ને તારના બધા ફોટા પાડવામાં જ હતા. એટલે થોડો ઘણો જેટલો બન્યો એટલો આપણે વિડીયો ઉતાર્યો છે. પાણી મને લાગે જો અહીંયા છે ફૂલી આવી જતું હશે. અહીંયા વગર થોડું પાણી છે તો હજી આ બધા. અને અહીંયા બધે છે ને મકાઈ ચેવડો ને મેગી બધું નાસ્તા ના દુકાનો છે બધી. જયદીપ જો ઓલા બેન કાઢે છે બહાર.
અને હું તો છે ને સુરતમાં આટલા વર્ષથી આયા ને તો ડુમસ જયેલી છું, ઉભરાટ જયેલી છું, સુવાલી બ્રિજ ઉપર આપણે એકેય વાર નહોતા આયા તો આજ આવી ગયા. સૂર્ય હા મેં ઓલું જહાજ છે કે શું છે આમાં દેખાતું આજે થોડું કમ દેખાય. નાખી દો ને બે પણ એટલા ઠંડી વાસે ભલા માણા નકરા લાડા ચમચું પાડવા બે આ બધા દરિયા નામ લખે આપણે નથી લખવું. બધા દરિયા નામ લખે આપણે નથી લખવું એમ. આપણા નામ નો છે. જો અત્યારે છે ને 6 વાગી ગયા છે અને પાણી છે ને જેમ જેમ ટાઈમ થાય એમ વધારે આવતો જાય છે ને એટલે વધારે પાણી આવતું જાય છે ને એટલે છે ને જો અહીંયા અત્યારે સાયરન વાગવા માંડ્યું છે અને પોલીસ વાળા હતા ને અહીંયા છે ને એ બધાને બહાર કાઢે છે કે હવે બધા બહાર નીકળી જાવ એમ. જો સામે છે સિટી મારે છે ને બધાને બહાર જવાનું કે છે. આપણે હવે છે ને નાસ્તાના ડબ્બા પેક કરવી અને નીકળવી. આ બે જો ખેતરમાં પાણી વાળવા જ્યાં હોય ને એવા ત્યાં તો જો અત્યારે છે ને આપણે મકાઈની ભેળ લેવાની છે તો મકાઈની ભેળ અહીંયા બને છે અને અહીંયા બધા બેઠા છે. તો જો આપડી છે ને મકાઈની ભેળ આવી જઈશે. સારી છે કે સારી છે. જો આપણે છે ને મકાઈની ભેળ ખાઈ લીધી છે અને મેગી આપડી આવે છે. મેગી આવે પછી ખાવી અને અહીંયા છે ને જો અંધારે ખાવાનું છે. નાના નાના લેમ્પ અવડા જો નાના નાના લેમ્પ છે એમાં જેવું જેવું અંજવાળું પડે ને એમાં આપણે અંધારે અંધારે ખાવાનું છે. ફોન ની લાઈટ ચાલુ છે એટલે તમને થોડુંક વધારે લાગતું હશે અત્યારે. પણ આઠું છે બધાનું હાલશે બધાને ભેગું આઠું છે. તો આપણે જો મકાઈની ભેળ અને મેગી બે ખાઈ લીધી છે અને હવે જવાનું છે ઘરે અને લગભગ 6:45 જેવું થઈ ગયું છે અને જો અંધારું તે થઈ ગયું છે તોય હજી ઘણી ગાડીઓ અહીંયા પડી છે કેમ કે અત્યારે બધા નાસ્તો કરવા બેઠા હોય એ બધા નાસ્તો કરે છે હજી. અને આ બે ને તમારે હજી પૂરું થતું જ નથી. મેગી ખાધી મકાઈ ભેળ ખાધી તો હજી કઈક ને કઈક લેવાનું તો ચાલુ જ રહી. તો જો આપણે સુવાલી બ્રિજ થી ઘરે જવા નીકળી ગયા છીએ અને રસ્તામાં જો મસ્ત મજાની લાઈટ છે ને એકદમ મસ્ત રસ્તો છે. હમણાં કલાકમાં ઘરે પહોંચી જઈશું આપણે. કલાક થશે એટલે જ હરખો બેન બટા ઈ ઓલા સોરેરાજ નો દુપટ્ટો ઓઢવો છે ને આ બધા જો નાયા ને ઠરી ગયા છે. જો જો નઈન ઠરી ગયા. હા જો આમાં નઈન ઠરી ગયા. જો અત્યારે છે ને આપણે ઘરે જતા હતા ત્યારે નદીમાં છે ને હોડીમાં સાન્તા ક્લોઝ છે પછી આપણે છે ને જોવા ઉભા રહ્યા છીએ. જો હવે આઈનપા આવે ને પછી બતાવી એમાં ના બેસવાનું. આઈનપા આવે છે હજી તો હોડીમાં આટા મારે. જો ડાન્સ કરતા કરતા સાન્તા ક્લોઝ આવે છે. હેલો 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 અંદર જો પાછળ છે ને બધા પેકેટ છે અમુક ને ગિફ્ટ દેતા હોય.
આ જો તાપી નદી છે, નદીમાં હોડીમાં શાંતા બેઠો છે. ઓહ. હા, અહીંયાથી છેક થી આમ પાછા આવે. હા, તો જો હવે આપણે જાવી ઘરે. આપણે જો આવતા રહ્યા છીએ ઘરે, અને અહીંયા છે ને મકાઈની ભેળ ખાધી અને મેગી ખાધી, અને ઘરે આવી અને આપણે જો બનાવી નાખ્યું છે ચા, મસ્ત મજાની ભાખરી અને ધાણા મરચાની ચટણી. આટલું હોય એટલે આપણે બીજું કાંઈ જોઈએ નહીં. કા હાલે. ખાવાની ઈચ્છા હતી. એમાં એવું છે, હમણાં 2-3 દિવસ થા બહારનું ખાવાનું હાલે છે, એટલે પછી અત્યારે છે ને બહારનું કઈ ખાવાની ઈચ્છા હતી નહીં, એટલે પછી શાક રોટલી બનાવી તો થોડીક વાર લાગ્યું હતું, એટલે પછી છે ને ફટોફટ ચા ભાખરી અને ધાણા મરચાની ચટણી બનાવી નાખ્યું, અને એટલું હોય એટલે કઈ શાકની જરૂર ના પડે. સાંજે તો ગમે એ હાલે એમ. તો હાલો હવે છે ને જમી લઈએ.